સુરતથી ઉના જઈ રહેલી ખાનગી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર 2 ઇસમોને મહુવા પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। મહુવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સુરતથી ઉના ચાલતી વગડિયા દાદા ટ્રાવેલ્સ ખાનગી બસની અંદર કંડક્ટર તરીકે કામ કરી રહેલા પરેશભાઈ સામતભાઈ વિદેશી દારૂની હેરાફેરી કરે છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યારે આ ખાનગી ટ્રાવેલ્સની બસ પસાર થતાં પોલીસે રોકી તલાશી લેતા બસમાંથી 204 વિદેશી દારૂની બોટલ મળી આવતા પરેશભાઈ સામતભાઈ મકવાણા અને કિશનભાઈ ભરતભાઈ ડોળાસિયાની અટકાયત કરી હતી। પૂછપરછ કરતા આ દારૂ સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમારને રાહુલભાઈ ભીલને આપવાની કબૂલાત આપતા ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।